નમસ્કાર. જોશી સરના જય શ્રી કૃષ્ણ. અધ્યતાઓ સાથે જોડાયેલી કેટલીક વિચલિતતાઓ છે, ધ્યાન વિચલિતતા, ઓટિઝમ, જે બાબતોની સંકલ્પના, કારણો, ઉપચાર બરાબર છે, તે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જે પરીક્ષાલક્ષી પોઈન્ટ તમને ઉપયોગી રહેશે તેની આપણે વાત કરીશું. તો ચાલો આપણે વધારે સમય ન લેતા જોશી સરના જય શ્રી કૃષ્ણ વિડીયોની શરૂઆત કરીએ, જે તમને પરીક્ષાલક્ષી ઉપયોગી નીવડે. તો માનસિક વિચલિતતાઓ કોને કહેવાય? પહેલાં તો માનસિક વિચલિત છે એ હર હંમેશ દુનિયાનો દરેક જીવ છે એ વિચલિત થતો હોય. વિચલિત એટલે આપણને ખબર છે ક્યાંક જે આપણું ઘરગથ્થુ જીવન છે એમાં ઘણી બધી પીડાઓ, યાતનાઓ સાથે જોડાયેલી બાબત છે. તો તે જ્ઞાનાત્મક, સાંવેગિક, વર્તન સંબંધિત લક્ષણોનો સમૂહ છે જે નોંધપાત્ર પ્રમાણમાં તીવ્ર પીડા, શાળાકીય પ્રવૃત્તિમાં ખલેલ, કૌટુંબિક સંબંધો અને રોજિંદા જીવનમાં ખલેલ અને નુકસાનીનું જોખમ ઉત્પન્ન કરે છે. આવું રોન્જનબર્ગ છે એને આપેલ વિધાન છે, વ્યાખ્યા છે, જે કહો તે બરાબર છે કે જ્ઞાનાત્મક, સાંવેગિક, વર્તન સંબંધી જે લક્ષણોનો સમૂહ છે જે નોંધપાત્ર પ્રમાણમાં તીવ્ર પીડા, પ્રવૃત્તિમાં ખલેલ અને કૌટુંબિક સંબંધોમાં ખલેલ કે નુકસાનીનું જોખમ ઉત્પન્ન થાય છે એને માનસિક વિચલિતતાઓ કહેવાય છે. મનોવૈજ્ઞાનિકે વિચલિતતા મુખ્યત્વે 3 ઘટકો ઉપર આધારિત છે તેવું જણાવે છે: મગજ, વ્યક્તિ અને જૂથ. એક જ મુશ્કેલી હોય તો પણ વ્યક્તિએ છે એનો અલગ અલગ વર્તન હોય. કારણ કે એક માટે ચિંતા છે એ સામાન્ય લાગતી હોય, કોઈના માટે હોમવર્ક છે એ એકદમ ચિંતા વિષય હોય, અને જે અન્ય વ્યક્તિ માટે છે એ સામાન્ય ચિંતા છે. તો મગજ, વ્યક્તિ અને જૂથ અસર કરે છે. આ 3 એના ઘટકો છે. બરાબર છે. તો ચિંતાતુરતામાં પહેલું લઈએ ધ્યાન વિચલિતતા. ધ્યાન વિચલિતતા એટલે અતિ ક્રિયાશીલતા. અને કદાચ એવું પણ પૂછી શકે કે આ વિચલિતતા શું છે? તો સંકલ્પનામાં વાત કરીએ તો આ પ્રકારની વિચલિતતા DSM-IVના વર્ગીકરણ મુજબ બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાની જે મનોવૈજ્ઞાનિક વિચલિતતાઓ ક્ષેત્ર હેઠળ જોવા મળે છે. આવા બાળકો માટે અંગ્રેજીમાં હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. ઘણી વખત એટેન્શન ડિફેક્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. એટલે કે ADHDની 3 તરહ છે જે નીચે મુજબ છે. પ્રથમ તરહવાળા બાળકો જોઈએ તો તેના કાર્યમાં ધ્યાન આપી શકતા નથી, એનું કાર્યમાં ધ્યાન જ ન હોય. બીજી તરહવાળા બાળકો જોઈએ તો અતિ ક્રિયાશીલ હોય, તેઓ એક સ્થાને સ્થિર બેસી શકતા નથી, આંતરિક દબાણ રોકી શકતા નથી. તે સતત તમે જોયું હશે ઘણા બધા બાળકો છે જે એક સ્થાને બેસી જ ન શકતા હોય, કોઈ એક કાર્ય કરી જ ન શકતા હોય. અને ત્રીજા તરફવાળા તો આવા પ્રકારના બાળકો છે એ ઉપરના બંને લક્ષણોમાં સમાવેશ થતો હોય. વળી આ વિચલિતતાનો સમયગાળો પણ ખૂબ લાંબો હોય છે. એક સ્થાને પણ નથી બેસી શકતા, કોઈ એક કાર્ય પણ નથી કરી શકતા, અને કોઈ કાર્યમાં ધ્યાન પણ નથી આપી શકતા. તો 3 પ્રકારની આપણે વાત કરીએ તો આમ ધ્યાન વિચલિતતા બાળકો એટલે જે પોતાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, સ્થિર બેસી શકતા નથી, આંતરિક દબાણ રોકી શકતા નથી. એટલે તમને ધ્યાન વિચલિતતા જ્યારે પૂછે ત્યારે તમારે શું લખવાનું કે એ છે ને અચલ છે. બરાબર છે. ચલની જેમ આપણે કહીએ છીએ ને ચલિત, જે અચલ હોય એ તો સ્થાયી થાય, પણ ચલિત છે એટલે કે એ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. એટલે કે આના આંતરિક દબાણો હોય, ક્યાંય પણ ધ્યાન આપવાનું હોય તો એ ધ્યાન આપી શકતા નથી કે સ્થિર બેસી શકતા નથી. જેના કારણોની વાત કરીએ તો કેમ આવું થયું? બરાબર છે. આના કારણો શું હોઈ શકે પાછળના? તો વાત કરીએ તો જન્મ સમયે ઓછું વજન, જન્મ સમયે ઓક્સિજન મળો, માતા દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન કેફી દ્રવ્યોનું સેવન કરવું જેવા જીવશાસ્ત્રીય કારણોના પરિણામે ધ્યાન વિચલિતતા જોવા મળે. એક તો પહેલાં જે કંઈ કુપોષણનો શિકાર. બીજી બાબત તો મગજના અગ્ર લલાટ ખંડમાં ખામી હોવાના કારણે, મગજમાં કંઈ ખામી હોય અગ્ર લલાટમાં તો પણ, જેને આપણે કહી શકાય કે આપણે નથી કહેતા કેમિકલ લોચા. ત્રીજી બાબત મનોવૈજ્ઞાનિક કારણ તરીકે માતા પિતાની બાળક માટે વધુ પડતી સાવધાની કે અવિશ્વાસ પણ ધ્યાન વિચલિતતાનું કારણ ગણી શકે. બાળકને પોતાના રીતે કામ જ ન કરવા દે, માતા પિતા પહેલેથી જ છે અને આપણે કહી શકીએ ને કે પરપોષી બનાવી દીધો હોય. હવે ઉપચાર શું છે? તો ધ્યાન વિચલિતતાની સારવાર માટે એક રિટાલિન નામની જે દવા છે એ સફળતાપૂર્વક ઉપયોગમાં લઈ શકાય છે. તે મગજમાં નોરોપાઇનફાઇન અને ડોપામાઇન નામના 2 ન્યુરોટ્રાન્સમિશનને વધુ સક્રિય બનાવે છે. આપણા જે છે ને ચિંતા સાથે જોડાયેલા કે કોઈ આનંદ સાથે જોડાયેલા 2 તત્વો છે, એક નોરોપાઇન અને એક ડોપામાઇન. બરાબર છે. આ ન્યુરો ટ્રાન્સમિશન, ન્યુરો એટલે આપણને ખબર છે ન્યુરો સર્જન કહીએ ને, તો એ મગજના ડોક્ટરો કહેવાય. બરાબર છે. તો વધુ સક્રિય બનાવે છે અને આ દવાના ઉપયોગથી બાળક વધુ ધ્યાન આપી શકે છે, શાંત થાય છે અને તેના વર્તનને નિયંત્રિત કરે છે. ઘણા મનોવૈજ્ઞાનિકો ધ્યાન વિચલિતતાની સારવાર માટે વર્તન વ્યવસ્થાપન
કાર્યક્રમની પણ ભલામણ કરે છે। આ કાર્યક્રમમાં બાળકોને સૂચનાઓ સાંભળવાની, કાર્યને સતત ચાલુ રાખવાની, વર્ગમાં તેઓની જગ્યાએ બેસી રહેવાની અને અન્ય કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે। તો આ હતું ધ્યાન વિચલિતતા। હવે છે ઓટિઝમ। તો ઓટિઝમ એટલે શું? આવું પણ આપણને ક્યાંક સાંભળેલો શબ્દ છે ને બીએડમાં તમારે આવશે। તો ઓટિઝમ, પહેલા તો ઓટિઝમ શબ્દ ગ્રીક શબ્દ ઓટોસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સ્વ થાય છે। સ્વ સાથે જોડાયેલી બાબત, અર્થાત એવી વિચલિતતાવાળું બાળક જે પોતાનું ધ્યાન કેન્દ્રે સ્વકેન્દ્રી હોય છે। ઓટિઝમ એ બાલ્યાવસ્થાની મનોવૈજ્ઞાનિક વિચલિતતાઓ પૈકી સૌથી વધુ ખલેલજનક વિચલિતતા છે, જેમાં બાળકો અન્ય સાથે સંબંધ વિકસાવવામાં એને જરા પણ રસ હોતો નથી અને તેઓ પોતાનામાં જ વિશ્વાસમાં રાખતા હોય છે। તે અન્ય વ્યક્તિ તરીકે નહીં, પરંતુ અન્ય વ્યક્તિને પદાર્થ તરીકે જોવે કે હું છું એ જ સર્વસ્વ, અહમ બ્રહ્માસ્મિ, બરાબર છે, સ્વ વધારે હોય છે। તો એના કારણો શું હોય? તો કે ઓટિઝમ વિચલિતતા ધરાવતા બાળકો માટે આવી વિચલિતતાના જવાબદાર કારણો અને જીવશાસ્ત્રીય અને જનીન સંબંધિત કારણો જોવા મળે છે। અગ્ર લલાટનો જે વિકાસ છે સામાન્ય રીતે બાળકોની સરખામણીમાં ઓછો હોય છે, જેથી તેઓ મગજના બંધારણીય કે કાર્ય સંબંધિત ખામી ધરાવે છે। આવી વિચલિતતા માટે ધ્યાન સંબંધિત ઉણપ અથવા ખામી જવાબદાર હોય છે। આવા બાળકો સામાજિક ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવામાં નિષ્ફળ જાય છે। આ ઉપરાંત પણ આપણે જોઈએ તો સૌથી વધુ ગંભીર લક્ષણ એ પણ છે કે એ સમજી શકતા નથી કે અન્યને પોતાના અલગ વિચારો હોય છે, તેથી તેઓ અન્યોની માન્યતાઓ, અનુમાન તે પોતે નક્કી કરી શકતા નથી। હવે આના ઉપચાર શું? તો આવા બાળકોને અન્ય સાથે વધુ સામાજિક આંતરક્રિયા કરે, બીજા જૂથ સાથે જોડવામાં આવે તો એ કંઈક શીખે અને કે એમાંથી આપણે ધીમે ધીમે છે એને જે આ બીમારી છે એ ઓછી થાય। બીજું તો કે એને તક આપવી કામ કરવાની, અન્યો સાથે માનસિક સ્થિતિ અંગે અનુમાન કરી શકે, અન્યોની માન્યતાઓને સમજી શકે, એટલે સમૂહમાં મૂકી દેવાનો। આવા બાળકોને આસપાસના પર્યાવરણની સમજ આપવી અને આંતરક્રિયા માટે પ્રેરિત કરવા, આવા બાળકોને હૂંફ, પ્રેમ અને સમજ આપી વર્તન વ્યવહારો કેળવાય એવા અનુભવો પૂરા પાડવા। ત્યાર પછી ચિંતાતુરતા સાથે જોડાયેલી, મગજ સાથે જોડાયેલી બાબત હતાશા। હવે હતાશા ક્યાંથી આવે? આપણને ખબર છે, અતિ આપણે કહેવાય ને હતાશા, વૈફલ્ય, આ બધી બાબતો જોડાયેલી છે, ચિંતા, હતાશા, વૈફલ્ય। તો હતાશા એ એવી મનોવૈજ્ઞાનિક વિચલિતતા છે જેમાં વ્યક્તિ અત્યંત વિષાદ, ઉર્જાનો અભાવ અને એક સંબંધિત ચિહ્નોનો અનુભવ કરે છે। આવું બેરેને વ્યાખ્યા આપેલી છે। તો હતાશા એવી મનોવૈજ્ઞાનિક વિચલિતતા છે જેમાં વ્યક્તિ એને ગમે જ નહીં, આમ વિષાદ, દુઃખનો જ અનુભવ કરે, અભાવ સાથે જ જોડાય, એને કંઈક ખૂટતું હોય એવું લાગે। તો જેના કારણો શું હોઈ શકે? તો કે જીવશાસ્ત્રીય, મનોવૈજ્ઞાનિક અને જ્ઞાનાત્મક પરિબળો હતાશા માટે કારણભૂત છે। હતાશા માટે મગજના જીવ રસાયણમાં વિરૂપતા જવાબદાર છે। વ્યક્તિના મગજમાં નોરોપાઇનફાઇન અને સેરોટોનિન નામના જે ન્યુરો ટ્રાન્સમિશનનું પ્રમાણ નીચું જાય ત્યારે હતાશા ઉત્પન્ન થાય છે। મગજની બંધારણીય ક્રિયાત્મક અસાધારણતા પણ હતાશા સર્જાવે છે। મગજમાં થતી ચેતારાસાયણિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે ત્યારે પણ હતાશા ઉત્પન્ન થાય છે। મનોવૈજ્ઞાનિક પરિબળ તરીકે સ્વ પ્રત્યેનું નકારાત્મક બિંદુ હતાશા જન્માવે છે અને તીવ્ર સ્વજાગૃતિ એ હતાશા માટે જ્ઞાનાત્મક કારણ બને છે। અસહાય, નિરસતા વગેરે પણ હતાશા જન્માવે છે। તો આમ હતાશા સાથે જોડાયેલી બાબત છે। એક્ઝામલક્ષી બાબતમાં પણ તમને કહી દઉં કે જો આ જે લખેલું છે તમને ખ્યાલ આવી જાય, પોઈન્ટ લખવાનો, લીટી છોડવાની, સંકલ્પના લખવાની, વ્યાખ્યાઓ માટે લીટી છોડવાની, વ્યાખ્યા ઇન્વર્ટેડ કોમામાં લખવાની, મસ્ત બોક્સમાં લખવાની, નીચે એનું નામ લખવાનું, કારણો અલગ અલગ લખવાના। આમાં લીટી છોડેલી નથી, પણ દરેક બાબતમાં પરીક્ષાલક્ષી વાત કરી દઉં તો એક લક્ષણ હોય, કારણ હોય, બાબત હોય, પોઈન્ટ હોય, એમાં એક પોઈન્ટ લખીને એક લીટી તમે છોડી શકો છો, જેનાથી ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાઈ રહે, તેમાં વાંધો આવે નહીં। તો આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું। હવે ઉપચાર આપણે વાત કરીએ તો હતાશાવાળી વ્યક્તિને છે ને આપણે લિથિયમ કે તેના જેવી દવાઓ છે ને આપવી, ડૉક્ટરની પહેલાં સલાહ લેવાની અને મગજમાં જે નોરોપાઇનફાઇનની સક્રિયતાનું સ્તર નીચે જાય અને હતાશા દૂર કરવામાં આવે, એટલે કે સ્તર છે એ ઊંચું અને નીચું એ ડૉક્ટરની ધ્યાનમાં રાખીને એને દવા લેવા જવાની। ટૂંકમાં આપણે સલાહ માર્ગદર્શન કરી કોઈ ન્યુરોસર્જન હોય એની પાસેથી દવા લેવી, તો એ દવાથી સુધારો થાય। બીજો ઉપચારમાં દવાઓ ઉપરાંત સહાયક સારવાર તરીકે મનોચિકિત્સા અને મનોશૈક્ષણિક સારવાર પણ આપણે કહેવાય કે હાથ ધરી શકાય છે। વ્યક્તિમાં એક આત્મઘાતી વર્તન માટેની શક્યતાઓનું ચોકસાઈપૂર્વક મૂલ્યાંકન કરવું, આત્મહત્યા તરફ દોરી જનારા સમસ્યાના ઉકેલમાં મદદ કરવી, આત્મહત્યાના જોખમવાળી વ્યક્તિઓએ પોતાની અસહાયતા અને વિષાદની લાગણીમાંથી બહાર લાવી તેને સમસ્યા ઉકેલવા કૌશલ્યથી સજ્જ કરવા કે ભાઈ આ હતાશા નથી, આમાંથી તું બહાર નીકળ। હવે બીજી વાત કરીએ તો ચિંતા, આતુરતા, આ પણ જોડાયેલી એવી વાત છે
કે જે અધ્યેતાને ક્યાંય એના અધ્યયનમાં અડચણરૂપ અથવા ચિંતાજનક રહેલું છે. તો સંકલ્પના, તો વ્યક્તિ સતત તાણ, ઉગ્ર ભય, ઊંઘમાં ખલેલ, થાક, માથાનો દુખાવો, હૃદયના ધબકારાનો અસામાન્ય અનુભવ કરવો, શારીરિક સમસ્યા, ઉચ્ચ સ્તરે માનસિક સંતાપ અનુભવે, એટલે કે સંતાપ એટલે દુઃખ અનુભવે, રોજબરોજના કાર્ય કરવામાં અસમર્થતા દાખવે, ચિંતાતુરતા આને કહી શકાય છે. જેમાં ચિંતાનું પ્રમાણ ઊંચા સ્તરે હોય. સામાન્ય રીતે બે પ્રકારની ચિંતા હોય, એક ગભરાટભર્યા હુમલાનો ભય અને વ્યાધિ અને ખાતરી સંબંધિત મનોવિકાર. એક એમ ન થાય કે હમણાં કોઈક હુમલો કરશે, આ એક આવી ચિંતા હોય. અને એક એને બીજી આપણે કહી શકાય કે વ્યાધિ ખોટી એના સંબંધિત જે કંઈ કામ હોય એના સંબંધિત ચિંતાઓ હોય. હવે આવા કારણો આપેલા છે. શા માટે એવું બને? તો કે વ્યક્તિ કાલ્પનિક પરિસ્થિતિના ભયથી ચિંતાતુરતા અનુભવે છે. કલ્પના કરી લે કે વાતાવરણ છે ભયજનક છે. અધૂરી ઈચ્છાઓ, ભવિષ્ય અંગેના વિચારો, સામાજિક માન પ્રતિષ્ઠા, મોભા અંગેના વિચારો, આર્થિક સ્થિતિમાં સુધારા અંગેના વિચારોનું અતિક્રમણ, ત્યારે ચિંતાતુરતા અનુભવાય. વ્યક્તિનો ઉછેર દરમિયાન ભયજનક વાતાવરણ રહેવાનું થયું હોય ત્યારે પણ આ પ્રકારની મનોવ્યથિ અનુભવે છે. કે જ્યારે જન્મ થયો હોય ને ક્યાંક એવું વાતાવરણ જોવા મળે, બરાબર, જેમ કે આપણે ભારત પાકિસ્તાનનું કે કોઈ લડાઈ આપણે થઈ હોય અને એ વાતાવરણમાં બહાર નીકળતા પછી ઘણો સમય લાગે. ઘણી વખત વ્યક્તિ અધૂરા રહેલા સ્વપ્નને પૂર્ણ કરવાના તીવ્ર વિચારો, ઈચ્છાઓમાંથી પણ મનોવ્યાધિ અનુભવે છે. વિદ્યાર્થીઓને ખાસ કરીને પરીક્ષા સંબંધિત સાહિત્ય તૈયારી, પરિણામના સંદર્ભમાં વધુ તીવ્ર ચિંતાતુરતા અનુભવે છે. હવે આનો ઉપચાર શું? તો આ પ્રકારની મનોવ્યાધિમાંથી વ્યક્તિને બહાર લાવવા શૈક્ષણિક ઉપચાર અને મનોવૈજ્ઞાનિક ઉપચાર આવશ્યક છે. આ ઉપરાંત મનોચિકિત્સકની મદદથી દવાઓના માધ્યમથી પણ ઉપચાર કરી શકાય છે. શૈક્ષણિક ઉપચાર પૈકી શાળામાં ચિંતાતુરતા દૂર કરવા વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરી શકાય છે, જેમ કે શૈક્ષણિક માર્ગદર્શન, તજજ્ઞોનો સેમિનાર, શિક્ષકોનું માર્ગદર્શન, વિવિધ એવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા વિદ્યાર્થીની ચિંતાતુરતાનું માપન કરી ઉપચાર માટે યોગ્ય પ્રક્રિયા હાથ ધરી શકાય છે. અધ્યતાને યોગ, ધ્યાન વગેરે જેવી પ્રવૃત્તિ માનસિક સંતુલન ન જળવાય તો ઉપયોગી, આપણે કહી શકાય કે સંતુલન જાળવવામાં ઉપયોગી બને છે. તીવ્ર ચિંતાતુરતા ધરાવતા બાળકોને ઓળખી તેના માતા પિતાને પણ યોગ્ય સલાહ કે માર્ગદર્શન આપી શકે છે કે તમારું બાળક આ ચિંતાતુરતામાં ઘેરાયેલું છે. તો આ બાબત તમારી હતી તે આપણે પરીક્ષાલક્ષી તમને કામ લાગશે, બરાબર છે. આ ચારે પોઈન્ટ આપણે ચિંતાતુરતા છે, બરાબર છે, ઓટિઝમ છે, પછી આપણે વાત કરીએ તો ધ્યાન વિચલિતતા છે. તો આ બધી જ બાબતો છે એ માનસિક વિચલિતતાના સંદર્ભમાં રહેલી છે. તો ચાલો હવે જોશી સરના જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું. બીજો કંઈ પ્રશ્ન હોય તો જરૂર કહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.